એસટીના સ્ટેટ ટ્રાન્સપોર્ટ એમ્પ્લોઈઝ કોઓપરેટિવ ક્રેડિટ કર્મચારી સોસાયટીની 66મી વાર્ષિક સાધારણ સભા લીંબડી શહેર ખાતે યોજાઈ. સ્ટેટ ટ્રાન્સપોર્ટ એમ્પ્લોઈઝ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી રાજકોટની 66મી વાર્ષિક સાધારણ સભા લીંબડી ખાતે યોજાઈ હતી, જેમાં ડિવિઝનના તમામ હોદ્દેદારો અને યુનિયનના આગેવાનો અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વર્ષ 2024-25 વાર્ષિક સમય પૂર્ણ થતાં વર્ષના નવા હિસાબો મંજૂર કરવા તથા વાર્ષિક અહેવાલોની નોંધ લેવા અને થયેલા નફાની ફાળવણી કરવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી. તેમજ પ્રસંગ સાથે લીંબડી એસટી ડેપોમાં ટ્રાફિક કંટ્રોલ તરીકે ફરજ બજાવતા રાજેન્દ્રસિંહ ઝાલા વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા લીંબડી એસટી ડેપો દ્વારા તેમનો નિવૃત્ત વિદાયમાન સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જયુભા જાડેજા, દિલીપસિંહ ગોહિલ, મદનસિંહ જાડેજા, અનિરુદ્ધસિંહ પરમાર, લલિતભાઈ સોલંકી, પૃથ્વીરાજસિંહ રાણા, અવનીબેન, રસીલાબેન, શહેમાઝબેન તેમજ રાજકોટ, લીંબડી, મોરબી, સુરેન્દ્રનગર, ચોટીલા, ધંધુકા સહિત એસટી ડેપોના કર્મચારીઓ, ડ્રાઈવરો, કંડક્ટરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. રિપોર્ટ બાય દિનેશ ગામવા સાથે રાઠોડ વલ્લભભાઈ, લીંબડી, સુરેન્દ્રનગર.